શૈલેરાનાથ રાધે રાધે મિત્રો. હા તો મિત્રો તમે જેમ વિડીયોમાં જોયું કે વિડીયોમાં આગળ એમ વિડીયોમાં બધું આગળ આવવાનું છે, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને બીજી વાત કે હવે 2024 પણ આવી ગયું છે, એટલે 2024 આવી ગયું એના 3-4 દિવસ આજે થઈ ગયા છે. અને 2024નું કેવું વાતાવરણ રહે એનો કાંઈ ખ્યાલ નથી, કારણ કે હવે કોરોનાની હજી અસર પાછી બતાવવા મળી છે, એટલે બધાને સંભાળીને રહેવું. અને હા મિત્રો, હવે તો જો કે આપણે રામમંડળ રીમાં એના 5-6 જમણ જેવું થઈ ગયું છે, એટલે રામમંડળ નતા રીમાં એ પહેલા અગાઉ 2 દી રામાપીરની જગ્યાએ તાર ફિનિશિંગ કરવામાં આવ્યું હતું, એનો વિડીયો આપણે બનાવેલો છે. તો એ વિડીયો પહેલા તમે જોઈ લો, પછી આપણે ત્યાં જવાનું છે. તાર ફિનિશિંગ ને એવું કમ્પ્લીટ થઈ ગયું છે, ત્યાં આપણે જોવા જવાનું છે, ત્યાં સીધા મળ્યું રામાપીરની જગ્યાએ. તો હા મિત્રો, આ છે આપણા રામદેવ પીરની જગ્યા, અને આ જગ્યા ઉપર મંદિર પણ બનાવવાનું છે, અને અત્યારે તો કામકાજ ચાલે છે તાર ફિનિશિંગ નું. થાંભલા માટે ખાડો નતો થતો, એના માટે આણ્યું તું બ્રેકેટ, અને બ્રેકેટ થી મીડા પછી ખાડો કરવા. અને જો નોખા બધા લાગી ગયા, એક આ ખાડો કરે, એક આ કરે ખાડો, બધા નોખા ખાડો મીડા એટલે હટ થઈ જાય, અને બધા એક જ લાઈન માં બેઠા છે. હા, આ મિત્ર ને વ્લોગ માં આવું નતું, પણ તોય એને તો આપણે વ્લોગ ની અંદર લઈ લીધો. અને મિત્રો, વ્લોગ ની અંદર લેવા તો ફરજ બને આપણે, કે કામ કરતા હોય એને બધાને આપણે ચા પાણી દેવા આવ્યા હતા, પણ પછી કીધું વ્લોગ ઉતાર્યું છે તો બધાને લઈ જ લેવી. પાલો જો છે એ પાલો આપણે ચોમાસામાં લેવા ગયા હતો, જયારે માંડવી પાકે ત્યારે, કારણ કે ત્યારે માંડવીનો પાલો બહુ સસ્તો, એટલે ત્યારે સ્ટોક કરી લેવામાં આવ્યો હતો. કારણ કે એટલે કે ખેરે જે કાંઈ મંડળ રમાતું હોય એનો જે કાંઈ પૈસા આવે એની બધી નીંદ લેવાની હોય છે, અને રેઢિયાર ગાયોને એને બધાને નાખવાની હોય છે. એટલે અત્યારે ફરતું તાર ફિનિશિંગ કરે છે, એટલે આપણે તો અત્યારે જોઈને જ આવ્યા. દાખલા તરીકે બધું તમે જોયું એમ કે બધાની મહેનત ખૂબ એવી સારી છે. આ રામા મંડળ રીમું એ પહેલાનો વિડીયો છે, તમે જોતા જઈશો, કારણ કે આ નીંદ ને એવું બધું આવી જાય પછી આપણે આનો વ્લોગ મેકવાનો છે. એટલે અત્યારે તો બધી તૈયારીઓ કરે છે તાર ફિનિશિંગની, એટલે આપણે વિડીયો થોડોક ઉતારી લીધો, અને બાકી તાર ફિનિશિંગ ને એવું બધું કમ્પ્લીટ થઈ જાય ત્યારે પાછું આપણે ઉતારશું. એટલે 2-3 દિવસ પછી આપણે એક આરે શોર્ટ ભેગો કરીને વ્લોગ બનાવીશું, ત્યારે આ તમે જોતા હશો. તમે વિડીયો જેમ જોયો એમ કે વિડીયોમાં બધા મહેનત કરે છે, પણ અત્યારે તો જો કે તાર ફિનિશિંગ ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે, અને કાલે નીણ પણ નાખી ગયા છે. એટલે જો કે કાલે બપોર પછી આવ્યા છે, સવારમાં તો કાંઈ અહીંયા નતા, સવારમાં આપણે નીકળ્યા ત્યારે તો કાંઈ નીણ ને એવું કાંઈ નાખેલું હતું નહીં, પણ અત્યારે જો કે ઝાડ ને એવું બધું નાખી ગયા છે, કારણ કે હવે મંડળ રમી ગયા, મંડળ રમાઈ ગયું છે આપણે રામા મંડળ. એનો વિડીયો તમે ન જોયો તો એનો ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી દીધેલી છે, અને વિડીયોમાં અંતમાં આવવાનું છે પણ, એટલે તો જોઈ લેજો વિડીયો રામા મંડળનો. અને રામા મંડળ રમાઈ ગયું, અને પૈસા જે કાંઈ આવ્યા હતા એટલે એની ઘણી ખરી તો નીંદ લેવાઈ ગઈ છે, ને જે લેવાની બાકી છે. અને આ જગ્યાએ જો પાલો પડ્યો છે, અહીંયા મકાઈ ઝાડ ને એવું બધું પડ્યું છે, અને તાર ફિનિશિંગ ને એવું બધું કમ્પ્લીટ કરી નાખ્યું હતું. તો આ રીતના હતી તાર ફિનિશિંગ ને એવું બધું કરેલું. તો આ છે રામદેવ પીરની જગ્યા, અને અહીંયા મંદિર પણ બનાવવાનું છે. એટલે આ જગ્યા આનકા બનાવે કે આ સાઈડ બનાવે, કઈ સાઈડ મંદિર બનાવે એનો તો કાંઈ ખ્યાલ નથી, પણ મંદિર બનાવશે ત્યારે પણ આપણે વ્લોગ ઉતારવા માટે આવશું. તો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે અવનવી નીલવડાની અપડેટ પણ તમને બધાને મળતી રહે. અહીંયા ગેટ પણ કેવો મસ્ત મજાનો ગેટ પણ બનાવવામાં આવ્યો છે, અને બે સાઈડ જેમ તમે જો એમ કે ધજાઓ બે સાઈડ મેકી દીધી છે. એક સાઈડ લીલી છે, અને એક સાઈડ લીલી પીળીને જે રામદેવ પીરની ધજા આવે એમ મેકેલી છે. અને અત્યારે તો જો કે આપણે અંદર નથી જવું, દોરીને એવું બાંધેલું છે, એટલે કાંઈ વીખું નથી, ભલે એમણે રહ્યું. પણ આ રીતના બધું આપણે તાર ફિનિશિંગ ને એવું કરવામાં આવ્યું છે. અને ખેહને દિવસે બધી નીણ આપણે ગાયોને નાખવાની છે, એટલે ખેહનો વ્લોગ જો કે આપણે બનાવતા જઈશું, એટલે ખેહના વ્લોગ બનાવી એની અંદર તમને દેખાડશું પણ કે આપણે ગાયોને નીણ નાખે એ આપણો સબસ્ક્રાઈબર એટલે કે આપણો ફોલોવર્સ ને બધો મળી ગયા છે. કેમ છે? સારું? વિડીયો જોશો કે નહીં મારા? કેવા આવે છે? એટલે ફૂલ વિડીયો આવે તમારા, એમ જોઈને મજા આવે? ફૂલ મજા આવે. એમ કોમેડી કરી, હે કોમેડી કરી મજા આવે. એમ
તો આપણા સબસ્ક્રાઈબર મળી ગયા હતા અને જો કે બધા થોડીક વાર તો થોથરાય જ, કારણ કે મીડિયાની અંદર આવું એટલે બધાને બોલવામાં થોડુંક અસકાય એવું થાય ને હે. બાકી તો જો આપણી રામદેવ પીરની જગ્યા છે ને અહીંયા મંદિર પણ બનાવવાનું છે કા? હા બનાવવાનું છે. મંદિર બનાવવાનું છે ને, ગામનો બધાનો સપોર્ટ સારો છે કા? મંડળ રીમું ત્યારે બધા કહેતા હતા કે ઘણા એમ કીધું છે બેલા આપશું, ઘણા એમ કહેતા રેતી આપશું, સિમેન્ટ આપશું, એટલે ઘણું ખરું તો ઘણું ખરું આવી ગયું છે. એટલે કે હજી તો આ જગ્યા ઉપર નથી આવ્યું પણ કીધેલું છે એટલે એ આવી જાય બધું. અને પછી મંદિર બનાવવાનું કામકાજ ચાલુ કરશું. તો આપણે આવો મળશું પછી ઘરે જઈને. This is the moment, no turning back. One drop on your lips and the spell will take effect. હવે ઘરે આવી ગયા છે ને આપણું ધૂમ પાસે આપણા ઠેકાણે સાહેબ મેકી દીધું છે. ને બાકી તો જો કે બીજું કાંઈ બ્લોગ ની અંદર છે ને, એટલે આપણે સાંજે પ્રોગ્રામમાં જવાનું છે. શેનો પ્રોગ્રામ છે એ તો કાંઈ ખબર નથી. વિડીયોમાં બધા બનાવી રહ્યો મિત્રો. ફાઇનલી સાંજ પડી ગઈ છે ને આપણે આવતા રહેશે વાડીએ. અને અત્યારે તો જો કે હું રાહુલભાઈ બે આવ્યા છે અને ભાઈબંધનો પ્રોગ્રામ હતો આખી ડુંગળીનો, એટલે આખી ડુંગળીનું શાક બનાવવાનું છે. એટલે બધા આવી જાય પછી આપણે વ્લોગ ચાલુ કરશું. અત્યારે તો હું રાહુલભાઈ બેસ છે વાડીએ કા રાહુલભાઈ? હા, હજી કોઈ આવ્યું નથી પ્રોગ્રામમાં. હજી કોઈ આવ્યું નથી, બધા આવે પછી આપણે વ્લોગ પાછો ચાલુ કરશું. આપણે જ બનાવવાનું છે આખી ડુંગળીનું શાક. આપણે નરેશભાઈ બધા 3-4 જણા થઈને બનાવીશું. કેવું બને જોઈવી કા? હા તો હાલો હવે બધા આવી જાય પછી તમને મળવી. ફાઇનલી બધા આવી ગયા છે ને આપણે તેલ પણ ગરમ મેકી દીધું છે. એટલે ગેસ આણ્યો તો એટલે ગેસ ઉપર જ કીધું આપણે શાક બનાવી નાખ્યું. એટલે ગેસ નો પાઇપ ચડાવીને ગેસ ઉપર શાક બનાવવા મળ્યા. અને આ ભાઈ ડુંગળી ફોલે છે. ડુંગળી ફોલાઈ ગઈ પછી આપણે ડુંગળીને તળી અને આ બધો મસાલો લીધો હતો. એમાં માંડવીનો ભૂકો કરી નાખ્યો છે, ગાંઠિયાનો ભૂકો કરી નાખ્યો છે, કાજુનો, મગજતરીના બી અને આ બધા મસાલો કોરા મસાલા છે. અને ફાઇનલી પછી આપણે મસાલો બધો વઘારી નાખ્યો. ટમેટાની ગ્રેવી, આદુની ગ્રેવી, મરચાની ગ્રેવી બધી વઘારી નાખી અને બધી પાકી પણ ગઈ હતી. એટલા માટે આપણે ઘડીક વાર વ્લોગ ઉતારવા મળ્યા. અને બધું જો કે ફાઇનલી આમ તો પાકી જ ગયું છે, કારણ કે તેલ માથે આવવા મળે એટલે બધું પાકી ગયું. અને પછી આપણે નાખી દીધી હતી ડુંગળી અને નાખવા મળ્યા મરચું. ને રાહુલભાઈ વ્લોગિંગ કરતા હતા, કારણ કે આપણે તો એક હાથે હલાવું એટલે બે હાથે તો કામ થાય ને. આ ભાઈ તો જો ભૂખ્યા થયા હતા એટલે ટમેટા મીઠા ખાવા. અને ફાઇનલી પછી આપણો જે કઈ મસાલો વધ્યો હતો એ બધો મસાલો એડ કરી દીધો. It harder to breathe. The magic is taking over your mind entirely. I'm the only one that you see. I got what you want, what you need. Before you know what you are falling deep in love. તો ફાઇનલી આપણે આખી ડુંગળીનું શાક સડી ગયું અને બધા જમવા પણ બેસી ગયા. તો જમવા બેસી ગયા છે પણ આપણે પણ જમવા બેસી જવું છે. તો આજના વ્લોગમાં બસ આટલું જ. કોમેન્ટમાં કરજો અમારી ડુંગળીનું શાક તમને કેવું લાગ્યું. અને વિડીયોની અંદર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો અને એક લાઈક જરૂરથી કરી દેજો. બાય બાય. Replication. Wake up, today's gonna be a good day. Wake up, today's gonna be a good day. Wake up, today's gonna be a good